છત્રપતેશ્વર મહાદેવના એ મહાદેવનું મંદિર હું તમને આજ બતાવું, જોઈ લો. આ રહ્યું મહાદેવનું મંદિર છે અને આ મહાદેવનું માતાજી મિત્રો, ફરી એક નવા એસપી લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. આપણે નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છે બધા મિત્રોને ગુડ મોર્નિંગ. અને આપણે ચા બનાવવામાં મૂકી દીધી છે. ચાની અંદર આજે નાસ્તામાં બનાવી છે વઘારેલી રોટલી. જોઈ લો, આ વઘારેલી રોટલી છે, આજે ચા બનાવી છે. અને આ ચા બને છે આપણી. ચા બની જાય એટલે ચા પીને ચા નાસ્તો કરીને પછી જવાનું છે આપણે પાર્લરે. જોઈ લો, ચા બની રેડી થઈ જવાય છે. ચા આપણી બની જાય એટલે આપણે ચા પીને પછી જવાનું છે પાર્લરે. યોગીમાના દર્શન કરવાના છે, હજી બાકી છે. તો આપણી ચા ઉકળી ગઈ છે. આ બાજુ પડી છે રોટલી અને મસ્ત ફૂલ ગુલાબી સવાર પણ પડી ગઈ છે. હું તમને સવાર પણ બતાવી દઉં મિત્રો. જોઈ લે, આ સવારનો દિવસ જોઈ લો ખાલી. અને આજે વાતાવરણ પણ એવું છે, વરસાદ આવે એવું. કેમ કે સ્વાદ સુધી તો વરસાદ આવી જ જશે. કાલે સાંજે જ વરસાદ આવ્યો હતો. જો આ વખતે ચોમાસું વહેલું બેસી ગયું છે, એટલું સારું કહેવાય. નકર ચોમાસામાં આપણે વરસાદ છેલ્લે વરસાદ આવે છે. વધ્યો ઘટ્યો વરસાદ પાટણમાં પઈ પડે. જોઈ લો, પક્ષી પણ હવે ચણ ખાવા માટે ઉડી રહ્યા છે સવારના વહેલા. તો ચલો મિત્રો, આપણે ચા નાસ્તો કરી લઈએ. પાર્લરેથી ઘરે જમવા માટે આવી ગયા છીએ અમે. અને આજે પણ બપોરે વરસાદ આવે એવું જ વાતાવરણ છે હવામાનનું, નહીં અમીન? બે જા અમીન, વરસાદ આવે એવું થઈ ગયું છે. એ બે જા, અહીં બે જા ખુલ્લામાં, એટલે તને ખાલી ના જડે પગમાં. ખુલ્લામાં બેવાનું, તું હોકડી જગ્યામાં બે શું થાય? હા, જો અહીં બે જવાનું. તો હોકડી જગ્યામાં બે એટલે તને શું ખાલી જ જડે ને. હે કેમ મોકલે ગચા કેવા થયા હે? નાકે ને કપારે બારનું બધું ખા ગરપ ઠંડુ કેરી વધારે ખાવ. ધીમો કરજે ગયા લગાવવું પડે. ધીમો કર, ધીમો ધીમો બંધ કરી દીધો. એ તો કરે છે ને હવે પાલીમાં. અમારે જમવાનું બની ગયું છે. શું બનાવ્યું? મગની મોગર દાળ, ભાત, રોટલી. મગની મોગર દાળ બનાવી છે અને ભાત બનાયા, રોટલી બનાવી છે. સૂકી દાળ બનાવી. સૂકી બનાવી, રસાવાળી બનાવી. હે આર્યન લઈ ગયો નાસ્તામાં. પાતી આપો એમેલ. તો આપણે હવે જમવાનું કાઢે છે. તો હવે આપણે એમિલ ગાયનો ગાય છે. આવું બોલાય. હવે અમે જમી લઈએ. ઓમ કરે દેખાય. જો હારું હેડો તને હવે મેલ આપણે શાંતિથી ખાઈ લઈએ. છત્રપતેશ્વર મહાદેવના એ મહાદેવનું મંદિર હું તમને આજ બતાવું. જોઈ લો, આ રહ્યું મહાદેવનું મંદિર છે. અને આ મહાદેવનું નામ છત્રપતેશ્વર મહાદેવ કેવી રીતે પડ્યું એ હું તમને આજ જણાવું.
કે છત્રપતેશ્વર મહાદેવ 36 ધોબલા ઉપર આ મંદિર બનાવેલું છે. 36 ધોબલા ઉપર મંદિર છે એટલે એ મહાદેવનું નામ પડ્યું છે છત્રપતેશ્વર મહાદેવ. હું તમને આ મંદિર બતાવું, જોઈ લો. આ મંદિર બહુ જૂનું મંદિર છે, રાજા વખતનું. જોઈ લો. આ મંદિર મિત્રો 12 મહિનામાં એક જ વાર આ મંદિર ખુલે છે, બાકી મંદિર બંધ જ હોય. જોઈ લો. અને મંદિર ખુલે છે શિવરાત્રિના દિવસે જ, બાકી બંધ જ હોય મંદિર. છત્રપતેશ્વર મહાદેવ. જોઈ લો. આ મહાદેવનું મંદિર. અને આ છે 36 ધોબલા. 36 ધોબલા ઉપર બનેલું છે આ મંદિર, એટલે મહાદેવનું નામ પડ્યું છે છત્રપતેશ્વર. 36 ધોબલા ઉપર છે એટલે. જોઈ લો. બહુ જૂનું મંદિર છે, ગુજરાત રાજા વખતનું. આ મંદિર બહુ જોવાલાયક મંદિર છે. તો આપણે એક દર્શન કરવા માટે આવ્યા છીએ. આપણે મહાદેવના દર્શન પણ કરી લઈએ. જય છત્રપતેશ્વર મહાદેવ ભોળાનાથ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય. જોઈ લો. હું તમને જગ્યા પણ બધી બતાવું. જોઈ લો. આ પણ જગ્યા, આ પાણીનું ટાંકું છે. પાણીનું ટાંકું બહુ સુપર જગ્યા હારી. જોઈ લો. આપણે નીચે જઈએ. જો અહીંથી પણ તમને લોકેશન બતાવું. મસ્ત લોકેશન છે. અહીં તમે કાંઈ કલાક 2 કલાક અહીં બેહો ને તો તમારું મગજ એકદમ શાંત વાતાવરણ છે. શાંત વાતાવરણ, અને મગજ તમારું એકદમ શાંત થઈ જાય. ઘરેથી કંટાળીને આવ્યા હોય તો જોઈ લો. આપણે નીચે જઈએ. હવે દર્શન કરીને હવે જવાનું છે આપણે ઘરે જમવા માટે. એક નંબર મંદિર છે, એક નંબર જગ્યા હારી. મિત્રો જમવાનું બની ગયું છે, જમવા ઘરે આવી ગયા છીએ. અને ટાઈમ પણ થઈ ગયો છે જમવાનો. 8:30 વાગી ગયા છે ઘડિયાળમાં. એટલે જમવાનું બનાવી દીધું છે. જો ભાખરી, ખીચડી, બટાકાનું શાક. પેલું બાજુ ભોણો બેઠો છે, પેલી બાજુ બેન બેઠી છે, આ બાજુ મમ્મી ખાવાનું કાઢે છે, આ બાજુ એમાં છોટું ભોણા બેઠા છે. જો આ બેઠા, આ બાજુ બેઠો છે. જો હાથ પગ ધોયા મના? હે ધોયા? કેમ આવો ભૂજ્યો લાગે? ધોયા હે? તો આપણે હવે એમિલ ખાવાની તૈયારી થઈ રહી છે. એને વગાડવા દે ને. અમે ટીચું જોવાનું. એને ઢોલ વગાડતા શીખવાડ દો. તબલા? સાચી વાત છે. એને તબલા વખતે શીખવાડવા જેવું છે. ઓર્ડર તો લે. કેસીઓ કેસીઓ કહેવાય. કોણ લાવવાનું? આવડે વગાડતા? હે તો લાવીએ અમે અંબાજી જઈએ ને પછી લાવીએ. સંગીત શાળામાં જવું પડે શીખવા માટે. સારું. તને આવડી જાય? બીજી તારીખથી જવાનું. સારું. જો હવે જમવાનું કાઢે છે. બીજી તારીખથી જવાનું. હવે આપણે એમિલ જમી લઈએ. તારીખે ના જવાય. થોડું શીખવા તબલાની બધું. બીજી તારીખે જવાનું. સારું. હવે આપણે જમી લઈએ. પાર્લર જઈને પાછા ઘરે આવ્યા છીએ. હવે ઊંઘવાનો ટાઈમ થઈ ગયો છે. અમારે વાગ્યા છે ઘડિયાળમાં 10 વાગ્યા છે. અને આર્યનને અમે બાઇક શીખવાડવા ગયા હતા. શીખવાડીને આવી ગયા છે. આર્યનને થોડું બાઇક આવડી ગયું નહીં એમિલ? આર્યનને થોડું બાઇક આવડી ગયું છે.
હે અને એને થોડું બાઈક આવડી ગયું. હે અરે એને થોડું બાઈક આવડી ગયું. એટલી હવે કરાવશે. અને આ બાજુ મમ્મી ભરે છે બુટ્ટીઓ, જો આ રહી આ પડી બુટ્ટીઓ. હે જીવા તો લાઈટ નહીં ના આવે. થઈ ગયું ખંખારું. કદી ખંખારું કહી દે. હે કદી ખંખારું કહી દે. સારું ના કાઢે પણ પગ ઉપર ચડે ને તો હરવર હરવર થાય. તો ટચ કહી દે. તો આપણે હવે આટલે લોક વિડીયોને આપણે એન્ડ આલીએ છીએ. એન્ડ આલીએ પહેલા તમને કહી દઉં મિત્રો, અમારી ચેનલના વિડીયો તમને ગમતા હોય લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. અને બધા મિત્રોને ગુડ નાઇટ. જેવો સપોર્ટ કરો એવો સપોર્ટ કરતા રહેજો. જય માતાજી.